શું પ્રભાસ ફરી એકવાર સ્ક્રીન પર તાબડતોડ રેકોર્ડ તોડવા માટે આવી રહ્યો છે? શું હેરાફેરી 3 ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય? અને અજય દેવગનની નવી ફિલ્મ પર શા માટે ક્ષત્રિય સમાજ ગુસ્સે ભરાયો છે? સિનેમા જગતમાં એક સાથે ઘણા મોટા ભૂકંપ આવ્યા છે. આજે અમે તમને મનોરંજન દુનિયાના એવા 5 મોટા સમાચાર જણાવીશું જે સાંભળીને તમે પણ ચોંકી જશો. વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લો સમાચાર તો આપણા ગુજરાતી સિનેમા માટે બહુ જ ખાસ. સૌથી પહેલા વાત કરીએ સાઉથ સુપરસ્ટાર પ્રભાસની. સોશિયલ મીડિયા પર બાહુબલી ધ ટોર્ચ બેરર ડોક્યુમેન્ટરીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં રાણા દગ્ગુબાતી અને અનુષ્કા શેટ્ટી સાથે બેઠેલા પ્રભાસે કેમેરા સામે પોતાની 3 આંગળીઓ બતાવીને બાહુબલી 3 આવવાનો મોટો હિન્ટ આપી દીધો છે. ફેન્સ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને બીજી બાજુ બોલિવૂડ ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર છે. સુપરહિટ કોમેડી ફિલ્મ હેરાફેરી 3 ના ડિરેક્ટર પ્રિયદર્શને આ પ્રોજેક્ટમાંથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે જણાવ્યું કે કાનૂની વિવાદોના કારણે હાલની પરિસ્થિતિમાં આ ફિલ્મ બનવી અને રિલીઝ થવી ખૂબ મુશ્કેલ છે. હવે વાત કરીએ સિંઘમ એટલે કે અજય દેવગનની. અજય દેવગનની આગામી એક્શન ફિલ્મ ચૌહાણ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ક્ષત્રિય પરિષદે મેકર્સ પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજપૂત ઓળખને રાજકીય રંગ આપી રહ્યા છે. ચૌહાણ નામના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. જ્યારે સાઉથમાંથી બીજા એક શાનદાર સમાચાર એ છે કે જુનિયર એનટીઆર એ ડાયરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે પોતાની નવી માઇથોલોજીકલ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવી ગયું છે, જેને જોઈને ફ્રેન્ડ્સ ક્રેઝી થઈ ગયા છે. અને હવે વાત કરીએ આપણા ઢોલીવુડ એટલે કે ગુજરાતી સિનેમાની, જ્યાં બે ખૂબ જ મોટા ધડાકા થયા છે. પહેલો ધડાકો એ છે કે ગુજરાતી સિનેમા જગતનું પાવર કપલ એટલે કે મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ સોશિયલ મીડિયા પર એક અદ્ભુત જાહેરાત કરી છે. તેઓ પડદા પાછળ એક નવું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે અને તેમને પોતાના નવા પ્રોડક્શન હાઉસ બુદ્ધિપ્રિય પિક્ચર્સની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જ્યાં આપને ટૂંક સમયમાં જ અવિસ્મરણીય ગુજરાતી સ્ટોરીઓ જોવા મળશે. અને બીજો મોટો ધડાકો વર્ષ 2005માં રિલીઝ થયેલી અને સુપરસ્ટાર હિતેન કુમાર તેમજ રાજલક્ષ્મી અભિનીત કલ્ટ ક્લાસિક ગુજરાતી ફિલ્મ મેં તો પાલવડે બંધી પ્રીત પૂરા 21 વર્ષ બાદ ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા પરત ફરી રહી છે. આ સુપરહિટ ફિલ્મ આગામી 17 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રી-રિલીઝ થવા જઈ રહી છે. જૂની યાદો તાજી કરવા માટે તૈયાર થઈ જજો. તો મિત્રો, આ હતા સિનેમા જગતના આજના ટોપ ન્યૂઝ. તમને કઈ ફિલ્મની સૌથી વધારે આતુરતા છે, બાહુબલી 3ની કે પછી હિતેન કુમારની ક્લાસિક ફિલ્મની? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી ફિલ્મોની આવી જ અપડેટ્સ માટે સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.